સરકારી કર્મચારીઓને થશે મોટો ફાયદો. 4 મહિનાનું બાકી ડીએ કેરિયર પર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026ના અર્થવર્ષ માટે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ડીઆરની રાહ જોઈ રહ્યા હશે. પરંતુ છેલ્લા અડધા વર્ષમાં કર્મચારીઓના ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જે 60% સુધી હાલમાં પહોંચી ગયો છે. હવે એવો અંદાજ છે કે સરકાર ડીએમાં 3% વધારો કરવા જઈ રહી છે. જો આવું થાય ત્યાર પછી સરકારી કર્મચારીઓ માટે ડીએ વધીને 63% થઈ જશે. ડીએ વધારો જુલાઈમાં અમલમાં આવશે, પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં થવાનો અંદાજો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે તો 3 મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું બાકીના પૈસા આપવામાં આવશે, અને ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે તો 4 મહિના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માટે બાકી રકમ પૂરી પાડવામાં આવશે. તો હવે ચાલો આપણે વિગતે જાણીએ 3%નો અંદાજ શા માટે છે. તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ફુગાવાના આંકડા દર્શાવે છે કે સરકાર ડીએમાં આશરે 3% વધારો કરવા જઈ રહી છે. એપ્રિલ 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો CPI-IW વધીને 149 થઈ ગયો છે, જે ડીએની ગણતરી માટેનો આધાર છે. પ્રથમ 4 મહિનાના ડેટાના આધારે એવો અંદાજ છે કે આ ગણતરી જૂન સુધી 63%થી ઉપર રહી શકે છે. ડીએ સામાન્ય રીતે સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે છે, તેથી જુલાઈથી 63% મોંઘવારી ભથ્થું અપેક્ષિત જોવા મળી રહ્યું છે. વધારો કેટલો થશે? તો 3%નો વધારો જોવા મળી રહ્યો છે. 18,000 રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓ માટે ડીએ દર મહિને 540 રૂપિયાનો વધારો થશે. પરિણામે સપ્ટેમ્બરમાં 1,500 રૂપિયાથી વધુ અને ઓક્ટોબરમાં 2,000 રૂપિયાથી વધુ બાકી રકમ મળવાપાત્ર રહેશે. 8મા પગાર પંચ દરમિયાન જાહેરાત આ વધારો એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે નવા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલા ઓછામાં ઓછા 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. સરકારે ગયા વર્ષે 8મા પગાર પંચની રચના કરી હતી. આ પગાર પંચ આગામી વર્ષના પ્રથમ 6 મહિના સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરે તેવી અપેક્ષા છે. જોકે ભલામણો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી રીતે લાગુ થવાની અપેક્ષા છે. જો આવું થાય તો સરકારના કેન્દ્રીય કર્મચારીઓની મોટી રકમની બાકી રકમ આપી શકે છે. આ બાકી રકમ 18 થી 20 મહિના સુધીની હોઈ શકે છે. ધન્યવાદ.